લઘુનંદન છે, સર્વકી પુત્ર છે અને અલ્પકાલની અંદર કેવલ જ્ઞાનને પ્રાપ્ત થવા વાળા છે. તો મહાભાગ્યથી આપણને આમાં જીવવાણી મળી છે. તો કઈ પહેલા જ દિવસો તો પૂરા થતા જાય છે. ગ્રંથનો સ્વાધ્યાય પૂરો થયો કે ના થયો આ તો હજુ ખૂબ સ્થૂળ દ્રષ્ટિથી કહીએ છીએ. પછી પેલી વાત અલગ છે, આવું સ્વાધ્યાય તો અનંત વાર કર્યો, એ પછીની વાત છે. સમજાય છે કે નહીં? તો જરાક જે શ્રીમદજીએ કહ્યું છે કૃપાળુ દેવે કે એનો વિચાર વિવેક પૂર્વક શાંત ભાવથી ઠંડે કલેજે જેમ બોલો છો ને, ઠંડા દિમાગથી વિચાર કરવાની જરૂરિયાત રહે છે. હા, એટલે લખ્યું એનો વિચાર વિવેક પૂર્વક શાંત ભાવથી વિચાર કરશો તો સાચા જવાબ મળશે. જેમ તળાવની અંદર એક કોઈએ પથ્થર નાખ્યો હોય, શાંત પાણી હોય ને એમાં પથ્થર નાખો ને તો બધા વમળ દેખાય છે, એમાં ચહેરો નહીં દેખાય. અને શાંત સરોવર હશે એમાં ચહેરો દેખાશે. એવી રીતે આ બધી જે વાતો છે ભગવાનની વાત છે, એને અંદરમાં ઉતારવા માટે પોતાના અરૂપી એવા ભગવાન આત્માનો ચહેરો જોવા માટે શાંત ચિત્તી વિચાર કરશે તો 2 ને 2 4 જેવું બધું સ્પષ્ટ છે. કોઈ જાતિનું ક્યાંય કન્ફ્યુઝન છે નહીં. આ જ સાચી ઔષધિ છે, આ જ સાચું ટોનિક છે. આ સિવાય દુનિયામાં બધી જગ્યાએ છેતરાવાની વિદ્યા છે. સાચી વિદ્યા આ છે કે સા વિદ્યા વિમુક્ત, કે જેના ફલમાં જીવને મોક્ષની પ્રાપ્તિ થાય છે. તો પંડિતજી સાહેબનો આપણા ઉપર અનંત ઉપકાર રહ્યો કે એમને સમ્યક જ્ઞાન ચંદ્રિકા જેવા કરણાન યોગના મહાન વિશિષ્ટ કોઈ જ્ઞાનના ક્ષરક્ષમના ધારી એ વાતોને ગ્રહણ કરી શકે એવી જાતિના જે ગોમટસાર, ત્રિલોકસાર જે ગ્રંથો છે એના ઉપર સમ્યક જ્ઞાન ચંદ્રિકા ટીકા તો લખી, પણ એને વિકલ્પ પણ આવ્યો કે જે જીવોમાં વિશેષ ક્ષયોક્ષમ નથી, બહુ યાદ નથી રહેતું, ભૂલી જવાય છે. રુચિ હોય એની વાત, રુચિ હોય ને ભૂલી જવાતું હોય. સમજાય છે હું શું કહું છું? રુચિ હોય અને ભૂલી જવાતું હતું. તો રુચિ જ ના હોય અને પછી કે મને યાદ નથી રહેતું, તો એ અલગ વાત થઈ ગઈ. એ વાત નથી. આ અંદરમાં આ વાત પચાવવાની તૈયારી છે, પણ એવી જાતિનો નથી રહેતું યાદ, એવી જાતિનો ક્ષયોક્ષમ ઉઘાડ નથી. તો પંડિતજી સાહેબે એ એક કરુણા ભાવ પૂર્વક પેલા અધિકારમાં લખ્યું કે મારા જેવા મંદ બુદ્ધિમાન કરતા પણ હીન બુદ્ધિના ધારક ઘણા જીવો જોવામાં આવે છે, અને એ જીવો પણ પોતાની પર્યાયની અંદર મોક્ષ માર્ગનો પ્રકાશ કરે એવી વિશુદ્ધ ભાવનાથી અમે આ ગ્રંથની રચના કરી રહ્યા છીએ. એમાં 9મા અધિકારની અંદર પંડિતજી સાહેબ એક ટોપિક લખ્યો છે, પુરુષાર્થથી મોક્ષની પ્રાપ્તિ. કેમ કે જે મોક્ષ દશા જે છે એ પર્યાયની અપેક્ષાએ સર્વોત્કૃષ્ટ દશા છે. મોક્ષ દશા એટલે અનંત સુખરૂપ દશા છે, અને સાદી અનંત કાળ સુધી પ્રતિ સમય અનંત સુખનું વેદન જોવામાં આવે, ના કોઈ વચ્ચે ઇન્ટરવલ કે ના કોઈ ધ એન્ડ. પ્રવચન સાની 13 નંબરની ગાથા છે. એમાં કોઈ વિચ્છેદ નથી થતો, એમાં કોઈ અંત નથી આવતો. એવી કોઈ સર્વોત્કૃષ્ટ દશા એ મોક્ષ દશા છે, જેને સિદ્ધ દશા આપણે કહીએ છીએ. સમયસાર કર્માગમની અંદર પહેલી જ ગાથામાં આચાર્ય દેવે વંદિત તું સર્વ સિદ્ધે કહીને અનંત સિદ્ધોને પોતાની પર્યાયની અંદર સ્થાપના કરી છે.
અનંત સિદ્ધોને બોલાવ્યા છે કે મારું આંગણું એટલું ઉજ્જવળ છે. જેમ વિચાર કરીએ તો ખ્યાલ આવે કે જે વેદી ઉપર ભગવાન બિરાજમાન થતા હોય, વેદી ઉપર ભગવાન બિરાજમાન, એ વેદી કેટલી મજબૂત હોય કે જેના પર ભગવાન બિરાજમાન થતા હોય. તો આ મતિ શ્રુત જ્ઞાનની વેદી ઉપર ભાઈ ઋષભભાઈ, આ છદ્મસની પાસે તો મતિ જ્ઞાન શ્રુત જ્ઞાન છે. કુંદકુંદ આચાર્ય દેવ, અમૃતચંદ્ર આચાર્ય દેવ પાસે તો મતિ જ્ઞાન શ્રુત જ્ઞાન છે. આ મતિ શ્રુત જ્ઞાનની વેદી ઉપર અમે આ અનંત સિદ્ધ ભગવંતોને બોલાવીએ છીએ તો અમારી વેદી સાધારણ નથી, મજબૂત વેદી છે અમારી. એ ભાવ એ છે કે બસ એમના જેવા સ્વરૂપનો વિચાર કરી, આખી લાઈન બોલી જઉં છું ખાલી, અત્યારે એનો અર્થ નથી કરતા, કેમ કે અહીંયા સિદ્ધોની ભૂમિ પર બેઠેલા છે. સિદ્ધ ભગવાન અહીંયા બિરાજે છે. આમ તો એક સિદ્ધમાં અનંત સિદ્ધ તો છે જ, કે એ સિદ્ધ ભગવંતો સાધ્ય જે આત્મા તેના પ્રતિછંદના સ્થાને છે. સંસારી ભવ્ય જીવો તેમના જેવા પોતાના સ્વરૂપને ધ્યાઈને, સંસારી ભવ્ય જીવો તેમના જેવા પોતાના સ્વરૂપનું ચિંતન કરીને, તે સમાન પોતાના સ્વરૂપને ધ્યાઈને તેમના જેવા થઈ જાય છે અને ચારે ગતિઓથી વિલક્ષણ એવી પંચમ ગતિને પ્રાપ્ત થાય છે. આવી વાત શરૂઆતમાં જ માંગલિકમાં કહી છે. તો બસ એવી આ મોક્ષ દશાની પ્રાપ્તિ માટે પંડિતજી સાથે વાત કરી છે. હું થોડુંક વાંચું છું. પહેલા તમને જેટલું સમજણ પડે એટલો પ્રયત્ન કરજો. મોક્ષમાં પ્રકાશક તમે રૂમ પર લઈ જાઓ તો વાંધો નથી, લઈ જાઓ, હું તો આશા રાખું છું, પણ પાછા અહીંયા આવો કે લઈને આવજો, રૂમ પર ભૂલીને ન આવતા. બરાબર છે કે નહીં? રૂમ પર જઈને વાંચવાનું, વાંચીને આવજો. તો સંભવ છે કે બસ આવા બધા પ્રસંગોમાં કોઈ એકાદ જીવના જીવનમાં યુટર્ન આવી જાય તો બસ ઘણું બધું કામ થઈ ગયું. થાય છે તો એના પોતાના કારણે, પણ આ બધાના આ મૂળ તો ઉદ્દેશ આવા હોય છે. તો આપણો જે ટોપિક છે 5 સમવાય, એ ટોપિક છે આપણો. બરાબર છે કે નહીં? એની અંદર જરાક હું વાંચું છું પહેલા થોડુંક, પછી આપણે એકાદ બે ચાર્ટ સમજીશું. એટલે બાકીના જે કંઈ લગભગ 6 જે સ્વાધ્યાય રહેશે એના પછીમાં એની અંદર આપણે કયા ટોપિકની ચર્ચા કરવાના છીએ, શેનો સ્વાધ્યાય કરવાના છીએ, સમજો આજે આપણે એની એક પ્રકારથી હાઇલાઇટના રૂપમાં આપણે જોઈશું આજે. એટલે હું સમજુ છું ત્યાં સુધી 6 દિવસ આપણો કયો વિષય ચાલશે એ આજના વ્યાખ્યાનની અંદર ઓલમોસ્ટ તમને બધું ક્લિયર થઈ જશે. એટલે પછી આપણે સમજતા જઈશું એમ તમારા જ્ઞાનની અંદર એક એક વસ્તુ સેટઅપ થતી જશે. એટલે ધારણા જ્ઞાનમાં કંઈક સ્પષ્ટ થઈ જાય, પછી એ ધારણા અંદરમાં ઉતરી જાય એટલે બેડો પાર થઈ ગયો. ધારણામાં જ ગડબડ હશે તો એમ આપણે આવું છે ગજપંથા અને રસ્તે ખોટી ચડી ગયા. એક વાત કહું, મને આવતો સમય તો જશે પણ વિકલ્પ આવે છે એટલે કહું. અમે એક વખતે સાઉથમાં યાત્રાએ નીકળ્યા હતા. 5 બસ હતી, અમે 5 કે 6 બસ હતી, યાત્રાએ નીકળ્યા હતા. અને ગજપંથા પણ હતું મને ખ્યાલ છે. અને ગજપંથામાં જ અમારે એક સંબંધી મુમુક્ષુનો અહીંયા દેહ પરિવર્તનનો જાત્રામાં એક પ્રસંગ પણ બન્યો હતો છેલ્લે આવતા. મને બરાબર યાદ છે ઘટના પણ. તો ત્યાંથી સાઉથમાં લગભગ કદાચ આઈ થિંક ગોમટેશ્વર બાહુબલીથી અમે નીકળ્યા હતા. અને એક ગોમટગીરી કરીને એક પ્લેસ છે સાઉથમાં, ગોમટગીરી કરીને. તો ત્યાંથી લગભગ 25 કિલોમીટર, જ્યાંથી અમે હતા ત્યાંથી 25 કિલોમીટર દૂર હતું ને પહોંચી જવાય. પણ રાત્રે બધી બસ ઉપડી તો ખરી, 25 મિનિટમાં, અડધો કલાકમાં પહોંચી જઈશું. પણ ભૂલા પડ્યા અમે. તો બધી બસો એકની પાછળ બીજી તો ફરતા ફરતા સવારે પહોંચ્યા હતા. ત્યાં સવારે પહોંચ્યા હતા. એટલે તમને થોડુંક એમ થયું હશે તો આખી રાત હેરાન થઈ ગયા. હવે જરાક સમજવા માણસ, આ વ્યક્તિ કેવી રીતે પ્રાપ્ત પર્યાયમાં તન્મય કેવી રીતે સેટઅપ કરી લેશે. પછી ત્યાં પહોંચ્યા એટલે એ વખતે આવી બધી કઈ ચલો બધું ફોનથી થઈ જાય ને એવું બધું કઈ બધું હતું નહીં. પહોંચ્યા એટલે પછી ખબર પડી કે ધર્મશાળા નાની જ હતી ત્યાં.
અને કોઈ બીજા VVIP હશે એમના બધા માણસોને ત્યાં ઉતારો આપી દીધેલો. ધર્મશાળામાં જગ્યા હતી, કદાચ રાત્રે પહોંચી ગયા હોત ત્યાં તો પણ અમારે ઊંઘવાનું તો બસમાં જ હતું. એ સિવાય બીજી કોઈ ત્યાં આગળ રોકાવાની કોઈ વ્યવસ્થા હતી? એટલે પછી બધા મનમાં સમાધાન કર્યું ને એના કરતા ચલો ભાઈ રાત્રે આમાંય બસમાં કે આમાંય બસમાં. સમજાય છે કે નહીં? હા, જગતમાં આવી રીતે સમાધાન કરે છે, પણ આવી રીતે ક્યાં સુધી ગાડું ચાલશે? સમજાય છે કે નહીં? અસાતાના ઉદયની અંદર આ જીવ સાતાની રાહ જોવે છે, પુણ્યના ઉદય. અને પુણ્યનો ઉદય આવે ને એટલે પછી પાપને બાંધે છે. આ અજ્ઞાની જીવની પરિણતિ આવી છે. પાપના ઉદય વખતે એ પુણ્યના ઉદયની રાહ જોવે છે ને પુણ્યના ઉદયની અંદર પાપ બાંધે છે. જ્ઞાની ધર્માત્મા બંને પરિસ્થિતિની અંદર પોતાના જ્ઞાન દર્શન સ્વભાવી આત્મા જે છે પુણ્યના ઉદયની અંદર હું પરમાત્મા છું એવું ભૂલતા નથી, પ્રતીતિ છૂટતી નથી. અને જ્યારે પાપના ઉદય આવે એ વખતે જેમ જડો કેવી ચોંટી જાય છે અને ઉખડે નહીં, એમ સમ્યક દ્રષ્ટિ ધ્યાની ધર્માત્મા મુનિ ભગવંતો પાપના જ્યારે ઉદય આવે ત્યારે દ્રવ્ય સ્વભાવને એવા ચોંટી જાય છે કે જેમ પેલો જડો ગંદુ લોહી ચૂસે છે. જ્યારે મુનિ ભગવંતો જે છે ને ગંદા એવા મોહ રાગ દ્વેષના પરિણામને સ્વરૂપને ચોંટીને ઉખાડીને ફેંકી દેશે. આ કામ મુનિ ભગવંતોનું છે. જે સ્તુતિમાં બોલી છે ને, અનાદિની મૂર્છા વિષતણી ત્વરાથી ઉતરતી. આજના હવે સમય નથી, આજના પૂજ્ય ગુરુદેવશ્રીના પ્રવચનનું ખાલી 2 મિનિટમાં પણ તમે સાર કહી શકો. જે ગુરુદેવશ્રી લગભગ 1 કલાક સુધી એનું ગુંટણ કરાવ્યું, એનું કહેવાનું જે રહસ્ય હતું એ. બરાબર? જોઈએ, આપણે વાંચીએ છીએ. જો હા આ છે એની અંદર જોઈ લઈશું, આપણે એની અંદર ગોઠવી લઈશું. બરાબર છે કે નહીં? જો ખાલી કહી દો એક વાત તમને, હવે તમારો કેવું છે તો સમજજો. કે હું તમને એક પ્રશ્ન પૂછું એટલે ખ્યાલ આવશે કે સમ્યક દ્રષ્ટિ જીવ છે, સાધક જીવ છે, એને કેટલી ધારા ચાલતી હોય છે? કેટલી ધારા? 2 ધારા ચાલતી હોય છે. બરાબર છે કે નહીં? કુંદુકુંદાચાર્ય દેવ, અમરચંદ્રાચાર્ય દેવ, ગુરુદેવ શ્રી. બરાબર છે ને? ટીકા લખવાનો જે ભાવ થયો, ટોડરમલજીના ગ્રંથ લખવાનો ભાવ થયો, એ રાગ ધારા છે. એ કઈ ધારા છે? રાગ ધારા. અને એ જ વખતે જેટલી ચોકડી કષાયનો અભાવ છે ને એટલી વિતરાગ ધારા છે. 2 ધારા ચાલી રહી છે. અનંતાનુબંધી ગઈ છે તો એટલી વિતરાગતા છે, જેટલો રાગ છે એટલી કર્મ ધારા છે. 2 ધારા સાથે ચાલે છે. બરાબર છે કે નહીં? હમણાં જે વ્યાખ્યાનમાં આવ્યું ને, વારંવાર ગુરુદેવ શ્રી કહ્યું ને, બંને એક સમયમાં નથી હોતા. આ હોય ત્યારે પેલું ના હોય ને પેલું હોય ત્યારે આ ના હોય. હવે આ તો 2 ધારા સાથે ચાલે છે, તો શું સ્પષ્ટતા કરીએ અંદર? સ્પષ્ટતા શું કરીએ એમાં? ખ્યાલ આવે છે કે નહીં? હવે આ તો આપણે બનાવે છે ને કે જો બંને સાથે ના હોય તો પછી મોક્ષ થઈ જવો જોઈએ. મોક્ષ માર્ગ જ આખો નીકળી જશે. તો વાત તો એ આવી કે આ એ જ સમયે લખ્યું હતું, એ જ સમય વારંવાર આવ્યો. તો જો સાંભળો, જો ત્યાં વારંવાર વજન હતું, રુચિનું વજન હતું. રુચિ જેને સ્વભાવની રુચિ છે. હવે પર્યાયમાં આ સાધક દશામાં રાગ છે. ગ્રંથ લખવાનો રાગ બોલો જોરથી. હા, કેમ કે મને ખબર તો પડે તમે શું સમજો છો. હા, ગ્રંથ લખવાનો રાગ છે, રાગની રુચિ નથી. રુચિ કોની છે? સ્વભાવની રુચિ છે. આ બંને રુચિ સાથે ના રહી શકે. એક સમયમાં બંને રુચિ સાથે ના રહી શકે. સ્વભાવની રુચિ હોય અને આ રાગની પણ રુચિ હોય એમ ના બને. અને જેને રાગની રુચિ હોય એને સ્વભાવની રુચિ હોય એમ ના બને. કેમ કે તું રૂચતા જગતની રુચિ આળસે છે. અને એ રુચિ, રાગની રુચિ, એનું નામ છે મિથ્યાત્વ. મિથ્યા દર્શન અને સમ્યક દર્શનને સાથે રહેવામાં 100% વાંધો છે. મિથ્યા દર્શન ને સમ્યક દર્શન સાથે નહીં રહી શકે, પણ સમ્યક દર્શન અને રાગને સાથે રહેવામાં વાંધો નથી.
ક્લિયર થાય છે? સમ્યક દર્શન અને રાગને સાથે રહેવામાં વાંધો નથી, કેમ કે રાગ ચારિત્ર ગુણની નબળાઈ વાળી પર્યાય છે અને સમ્યક દર્શન શ્રદ્ધા ગુણની શુદ્ધ પર્યાય છે. પણ સમ્યક દર્શન અને મિથ્યા દર્શન એ તો બંને શ્રદ્ધા ગુણની પર્યાય છે. તો એ બંનેને સાથે રહેવામાં શું છે? હા, તો નથી કહેતા આપણે તમારે હિન્દીમાં પેલો શું કહેવાય ને 36 નો આંકડો, હિન્દીમાં 36 ખબર પડે છે ને હવે તો? હા, તો સમ્યક દર્શન અને મિથ્યા દર્શન ને 36 નો આંકડો છે અને સમ્યક દર્શન અને રાગ ને 63 નો આંકડો છે, 63. ખ્યાલ આવે છે કે નહીં? હા, બંને આમ હોવા છતાં બંને સાથે રહી શકે છે. સમ્યક દર્શન અને રાગ. બરાબર? જો હવે સાંભળો, પુરુષાર્થથી જ મોક્ષ પ્રાપ્તિ. ખાલી 5 સમવાયના તમને નામ બોલાવી દઉં એટલે પછી તમારે આમાંથી સર્ચ કરવાનું, વિચારવાનું કે અહીંયા આગળ પુરુષાર્થના ફેક્ટરને કેમ મુખ્ય કર્યું છે. બાકીના 4 ફેક્ટર છે પણ એને શા માટે ગૌણ કર્યા છે, પુરુષાર્થને શા માટે ફોકસ કરવામાં આવે છે? તો પહેલું ફેક્ટર છે સ્વભાવ. બોલો જો. સેકન્ડ નંબર પુરુષાર્થ. પહેલું શું બોલ્યા? બીજું પુરુષાર્થ. ત્રીજા નંબરમાં કારલબ્ધિ. બોલો. પછી છે ભવિતવ્ય. ફરી બોલો. અને ચોથા નંબરમાં છે નિમિત્ત. શું છે? ફરી બોલી જઈશું. તમારે બોલવાનું છે પહેલું સ્વભાવ, બીજું પુરુષાર્થ, થર્ડ કારલબ્ધિ, ફોર્થ ભવિતવ્યતા, જેનું બીજું નામ છે હોનહાર. ભવિતવ્યતાનું બીજું નામ શું છે? હોનહાર. અને ફિફ્થ નિમિત્ત, કર્મના ઉપશમાદિ એટસેટેરા જે કંઈ છે ને એ બધું નિમિત્ત નામના સમવાયમાં જશે. જ્યારે પણ કોઈ કાર્ય થાય છે, કોઈ પણ જ્યારે કાર્ય થાય છે એ વખતે આ 5 સમવાય જોવામાં આવે છે. કાર્ય થાય ત્યારે પછી આપણે જોઈશું જ્યારે જીવને સમ્યક દર્શન થયું એ વખતે આ 5 સમવાય જોવામાં આવશે. એક પણ સમવાય નહીં જોવામાં આવે એવું નહીં હોય. 5 સમવાય કોઈ પણ કાર્ય જ્યારે સંપન્ન થાય છે એ વખતે આ 5 સમવાય જોવામાં આવે છે. તો જગતમાં જીવો એવા છે કે કોઈ જે છે ને એ તો નિમિત્ત નામના સમવાયને મુખ્ય કરે છે. આખું પરેશભાઈ સમજજો, કોણ ક્યાંથી શું પકડે છે. કોઈ નિમિત્ત નામના સમવાયને મુખ્ય કરે છે, કોઈ હોનહારના સમવાયને મુખ્ય કરે છે. મારા હોનહારમાં સમ્યક દર્શન થવાનું છે તો થશે. કોઈ કાળલબ્ધિને મુખ્ય કરે છે કે અમારા કર્મગતમાં જ્યારે થવાનું હશે ત્યારે થશે. કોઈ પુરુષાર્થને મુખ્ય કરે છે અને એક વાત સ્વભાવની છે. બરાબર છે કે નહીં? તો કાર્ય થાય ત્યારે આ 5 ફેક્ટર જોવામાં આવે છે. પણ જીવે ખરેખર કોને ઉપર ધ્યાન કેન્દ્રિત કરવું જોઈએ એની જગ્યાએ ભૂલો ક્યાં પડી જાય છે. એક ઘટના કહું, બીજી પણ સાચી, એટલે આના રિલેટ એટલે અને તમને પોષણ થાય કે અમારા ત્યાં વસ્ત્રાપુરમાં એક લગભગ આઈ થિંક 85 યર ઓલ્ડ એક દાદા હતા. એ રેગ્યુલર કોરોના પહેલા સ્વાધ્યાયમાં આવતા હતા. રેગ્યુલર સ્વાધ્યાયમાં આવતા હતા અને આવતા હતા તો સ્વાધ્યાય પછી મળે અને બધું એમના જે હોય એમના સગા સંબંધીઓને પણ બધા પ્રવચન મોકલાવ્યા હતા. પછી એક દિવસે ઉભા રહ્યા પછી મને કહે કે હું રોજ સમ્મિત શિખરના દર્શન કરું છું શૈલેષભાઈ. એમ કીધું રોજ તમે સમ્મિત શિખરના દર્શન કરો છો એટલે તમારે શું કહેવું શું છે? આમ બરાબર છે વાત તો કે ઉપર આપણે સમ્મિત શિખર છે ને ત્યાં પંચતીર્થ ક્ષેત્ર વસ્તાપુર મંદિરમાં તો બધા જોયું હશે કે રોજ હું એમના દર્શન કરું છું. સારી વાત છે કે મારે જુદું કેવું છે. તો મેં કીધું કો શું કેવું છે? કે પહેલા હું જ્યારે લગભગ 40 વર્ષ 60 વર્ષ એવા 2-3 વખતે શિખરજી ગયેલો છું. સમ્મિત શિખર નથી ગયો એમ નહીં, પણ એ વખતે અમારા બધા ફેમિલી વાળા ઉપર પહાડમાં ભગવાનની વંદના કરવા માટે જાય. મને બધી આયુર્વેદિક દવાઓનો બહુ રસ, એટલે સમ્મિત શિખરમાં નીચે બધી આયુર્વેદિક દવાઓ બધા સ્ટોર, દિલીપભાઈ બધા બહુ દુકાનો છે ઘણી બધી.
એટલે એ બધા ઉપર જાય એટલે હું ત્યાં રોકાઈ જાઉં કે તમે જાઓ ને હું બધી શોધખોળ કર્યા કરું. 2 થી 3 વખત હું ગયો છું, પણ એક વખતે ઉપર નથી ગયો. હવે આ કહેવાય ને ઢળતી સંધ્યાએ જીવનના છેલ્લા દિવસો ચાલી રહ્યા છે, એ વખતે મને આ રિયલ ટ્રુથ ખ્યાલ આવ્યું કે વાસ્તવમાં સાચી ઔષધિ પીલી નહીં, હું જે બધું ભેગું કરું છું એ બધું. અને એ બધી તો હું બધાને ખવડાવતો હતો, હું એ ખાતો હતો, છતાં શરીર આજે સાથ નથી આપી રહ્યું. મને હવે ખ્યાલ આવે છે કે આ જ વાત પરમ સત્ય છે. અને હું એક વખતે ના ગયો ઉપર, આંખમાંથી આંસુ હતા, એક વખતે ના ગયો. એટલે અહીંયા રોજ જઈને એમ બસ એ રીતે વંદના કરું છું. તો સમજો હું શું કહેવા માંગુ છું કે શિખરજીમાં ઉપર સિદ્ધ ક્ષેત્ર સિદ્ધ ભગવાન તો विराजमान છે, સંત શ્રેણી ઉપર પરી ટોંક છે, ચરણ પાદુકા બધું છે કે નહીં? નીચે આયુર્વેદિક ની દવાઓ છે કે નહીં? છે ને. બીજી બધી પણ દુકાનો હોય છે, આપણે બધામાં નથી જતા. પણ આયુર્વેદિક ની દુકાન નીચે છે. પણ હવે કહે છે કે તમારે આયુર્વેદિક ની દુકાનમાં રોકાવું કે ઉપર જઈને સિદ્ધ સમાન સદાપદ મેરુ એ પાઠ કરવું, આપણે નક્કી કરવાનું છે. ખ્યાલ આવે છે? એમ કાળ લબ્ધિ પણ છે, સમજાય છે કે નહીં પ્રદીપભાઈ? હોનહાર પણ છે. બહારમાં સમ્યક દર્શન થશે, એ વખતે કર્મના ઉપશમાદિ પણ થશે. પણ તારે શું કરવાનું છે? આ પંડિતજી સાહેબ એ આપણને માર્ગદર્શન આપી રહ્યા છે, આપણને ભણાવી રહ્યા છે. અને પૂજ્ય ગુરુદેવ શ્રીએ વારંવાર આ બધી વાતોને, બધી ગાથાઓની અંદર ઘણી સ્પષ્ટતાઓ કરી છે. ગઈકાલે જ આપણે બોરીવલીમાં ગુરુદેવ શ્રીનો પરમાત્મા પ્રકાશ 138 નંબરની પ્રવચનમાં ક્રમબદ્ધની વાત ઘણી આવી હતી. ગઈકાલે પણ ખૂબ હતી ચર્ચા. ક્યારે હમણાં અમારે જ આવી એક વાત આપણે કરીશું પણ ખરાની અંદર, કાલલબ્ધિની અંદર દર 3-4 દિવસ થાય ને ગુરુદેવ શ્રી ક્રમબદ્ધની દવા પીવડાવે છે. દર 4-5 દિવસ થાય ને ક્રમબદ્ધની દવા પીવડાવે છે. સમજાય છે કે નહીં? કેમ કે ક્રમબદ્ધનો સ્વીકાર કરશે ને તો નિમિત્તથી થાય છે એ વાત ઉડી જશે, વ્યવહારથી નિશ્ચય થાય છે એ ઉડી જશે. એ ક્રમબદ્ધનો પાઠ બેસી જાય તો. અને ક્રમબદ્ધની અંદર જીવ જો ઊંધું ગ્રહણ કરશે તો કેટલાય ભાવ વધારી નાખશે. રસ્તામાં કાર લઈને જતો હોય ને નીચે કૂતરું આવી ગયું એટલે ક્રમબદ્ધમાં થવાનું હતું. હોનહાર જેવી હતી તો તારી હોનહાર નરકમાં જવાની છે, એક ઇન્દ્રિયમાં જવાની છે, તારી હોનહાર સારી નથી. જીવવાણીના એક શબ્દનો, એક વાક્યનો ક્યાં કેવી રીતે ઉપયોગ કરવો, એ તમારી કાર ચલાવી, પ્લેન ચલાવવું એના કરતા પણ અનંત ઘણી વધારે જવાબદારી આ જિનેન્દ્ર ભગવાનનું શાદવાદ રૂપી નય ચક્ર છે ને એની એક લાઈનનો અર્થ કરવો અને ક્યાં કેવી રીતે એને ઇમ્પ્લિમેન્ટ કરવું એ ખૂબ જવાબદારીની વાત છે. નહીં તો લાભની જગ્યાએ નુકસાન ખૂબ થાય છે. બરાબર? જો 5 સમયના નામ બોલી દઈશું આપણે. બહેનોમાં પહેલા બોલો છો. પહેલું સ્વભાવ, પછી પુરુષાર્થ, કાળલબ્ધિ, ભવિતવ્યતા, નિમિત્ત. બોલો છો તમે. પુરુષાર્થ બરાબર છે અને નિમિત્ત બરાબર. હવે જો આટલું વાંચી લેશે, ફરી પ્રશ્ન વાંચીને આપણે પછી ચાર્ટ જોઈએ છીએ. પ્રશ્ન છે આમાં તમને કેટલું સમજણ પડે છે? થોડુંક આમ છે એ પ્રમાણે થોડુંક સમજવું, માથું મારવું પડે, સીધું ખ્યાલ નહીં આવે આની અંદર. અને થોડું એટલા માટે ભાવ છે કે આપણે શાસ્ત્રમાંથી જ્ઞાની પુરુષોના, આચાર્ય ભગવંતોના હૃદયને સમજવાના છે. પ્રશ્ન, મોક્ષનો ઉપાય એટલે મોક્ષનો ઉપાય એટલે સમ્યક દર્શન જ્ઞાન ચારિત્ર. મોક્ષ અલગ, મોક્ષનો ઉપાય અલગ. જેમ આપણે ઘરેથી નીકળ્યા અને ગજપંથા આવી રહ્યા છીએ તો રસ્તામાં છીએ તો ઓન ધ વે અને ગજપંથા આવી ગયા એ ડેસ્ટિનેશન. એમ મોક્ષ એ ડેસ્ટિનેશન વાળી પર્યાય છે અને સમ્યક દર્શન જ્ઞાન ચારિત્રાની મોક્ષ માર્ગ એ ઓન ધ વે. પૂજ્ય ગુરુદેવ શ્રી કુંદકુંદ આચાર્ય દેવ, અમૃતચંદ્ર આચાર્ય દેવ, બોલો બોલો. ઓન ધ ક્યાં જવાના? મોક્ષમાં જવાના, ઓન ધ વે. અને 24 તીર્થંકર ભગવાન મોક્ષની પ્રાપ્તિ થઈ ગઈ. 7 બલભદ્ર મોક્ષની પ્રાપ્તિ થઈ ગઈ. મુનિરાજ કેટલા કહ્યા? 8 કરોડ. બોલો મોક્ષ માર્ગ કે મોક્ષ? હા,
મોક્ષની પ્રાપ્તિ થઈ ને એટલા માટે બોલીએ છીએ ને આટલા મુનિરાજ અહીંયાથી મોક્ષે પધાર્યા. અહીંયા હતા ત્યારે ઓંધો રે અને પછી પ્રાપ્તિ કરી લીધી એ ભાવ છે. જો મોક્ષનો ઉપાય કાર લબ્ધિ આવતા. જો ને કોણ શું શું પકડે છે એટલે પંડિતજી સાહેબ નાળ પકડીને કહે છે કે તું છલગ્રહ નહીં કરતો. મોક્ષનો ઉપાય કાર લબ્ધિ આવતા ભવિતવ્ય અનુસાર બને છે કે મોહાદિકનો ઉપશમાદિક થતા બને છે કે પોતાના પુરુષાર્થથી ઉદ્યમ કરતા બને છે તે કહો. જો પહેલા બેઉ કારણો મળતા બને છે તો તમે અમને ઉપદેશ શા માટે આપો છો? સમજી ગયા ને? હા, એટલે થોડો તમને ટચ થઈ ગયો ને હવે. હા, કે અમારી કાર લબ્ધિ કર્મના ઉપશમ આદિ અમારી હોનાર, તો તમે શું કામ અમારી પાસે આટલી મહેનત કરો છો? સમજાય છે કે નહીં? તથા જો પુરુષાર્થથી બને છે તો સર્વ ઉપદેશ સાંભળે છે, છતાં તેમાં કોઈ ઉપાય કરી શકે છે તથા કોઈ નથી કરી શકતા, એનું શું કારણ? મૂળ આ જીવ એવો લીધો છે કે એને પુરુષાર્થ નથી કરવો, પ્રમાદી થઈને પડ્યા રહેવું છે. કોઈ આમ તથાસ્તુ કહે ને મોક્ષ મળી જતો હોય ને, જગતમાં અત્યારે એવા સંપ્રદાય મત છે. સમજાય છે કે નહીં? તમે એમની જોડે થોડી વાર રહો, આ છે તે છે, અને પછી કે જાઓ તમને જ્ઞાન આપ્યું, એનો મતલબ પેલા ખુશ થઈ જાય કે તમને આપ્યું, મને ના આપ્યું, તમને આપ્યું જ્ઞાન આપ્યું એટલે તમને સમ્યક દર્શન આપ્યું. આવું પણ ચાલે છે જગતની અંદર. સમજાય છે કે નહીં? હા, એવું વસ્તુનું સ્વરૂપ નથી. ખ્યાલ આવે છે કે નહીં? એટલે અહીંયા કહે છે એને પુરુષાર્થ નથી કરવો એટલે કાં તો કોઈને કાળવદ્ધિને આગળ કરે, કાં તો હોનહારને આગળ કરે. શું થાય? અમારી ઈચ્છા તો બહુ જ છે, ખૂબ છે, પણ અમારે અત્યારે અમારે એવા કર્મના ઉદય જ એવા ચાલે છે, ઉદય જ ચાલે છે. પેરમજી સાહેબ કહે છે કે તું મહંત રહેવા ઈચ્છે છે. હા, હું તો જાણે દૂધે ધોયેલો, હું શું નથી બોલતો તમે ક્લીન ચીટ. હા, હું તો દૂધે ધોયેલો. બધો જે કોઈ પણ વાક છે કોનો છે? કર્મનો વાક છે. અમારા ઉદયો જેવા ચાલે છે. અમે શું કરીએ? અમારી ઈચ્છા તો બહુ છે. પંડિતજી સાહેબ કહે છે જો તું જિનેન્દ્ર ભગવાનનો સાચો ફોલોઅર હોય, ભક્ત હોય, જીન આજ્ઞા માનતો હોય તો આ પ્રકારની અનીતિ સંભવે નહીં, એમ કહેવું છે. સમજે આવશે ટોટલ અપેક્ષ સમરીના રૂપમાં કહી રહ્યા છે કે ખરેખર એટલા માટે વારંવાર ગુરુદેવ શ્રી લાઈન કહે છે, કરમ વિચારે કોણ ભૂલ મેરી અધિકાય, અગ્નિ સહે ગનઘાત લોકી સંગતિ પાય. બરાબર? જો ફરી પેરેગ્રાફ વાંચીએ છીએ. જો મોક્ષનો ઉપાય કાળ લબ્ધિ આવતા ભવિતવ્ય અનુસાર બને છે કે મોહાદિકનો ઉપશમાદિક થતા બને છે કે પોતાના પુરુષાર્થથી ઉદ્યમ કરતા બને છે તે કહો. જો પહેલા બેઉ કારણો મળતા બને છે તો તમે અમને ઉપદેશ શા માટે આપો છો? તથા જો પુરુષાર્થથી બને છે તો સર્વ ઉપદેશ તો સાંભળે છે, છતાં તેમાં કોઈ ઉપાય એટલે મોક્ષના ઉપાયનો પુરુષાર્થ કરી શકે છે અને કોઈ નથી કરી શકતા. એટલે બીજી વાત શું છે કે એને ઉપદેશ સાંભળવો પણ ગમતો નથી. એ વાત આવશે ને, ઉપદેશ સાંભળવો પણ ગમતો નથી. એને મૂળ બધું જે ગુરુદેવસિંહના વખતમાં હતું ને, કેવડીએ દીઠું હશે એમ. આ તો બધાને ખ્યાલ હશે જે રેગ્યુલર ગુરુદેવસિંહના પ્રવચન સાંભળતા હશે ને, દીક્ષા લીધી ને પછી 2 વર્ષ સુધી ગુરુદેવ હું સાંભળતો રહ્યો, પછી મારાથી ચૂપ ના રહેવા આવ્યું. અમારા ગુરુભાઈ કહેતા હતા કે કેવડીએ દીઠું હશે, ત્યારે ગુરુદેવ કે ભાઈ અમને આ બધી નમાલી વાતો અમને નથી ખમાતી. પુરુષાર્થની વાત તો તમે ઉડાડી દો છો આખી, કે આપણે શું પુરુષાર્થ કરી શકીએ, ભગવાને જોયું હશે એમ થશે, ક્રમબદ્ધમાં એનું ભાવિ. ત્યારે ગુરુદેવ કે તમને ભગવાનની શ્રદ્ધા છે, સર્વજ્ઞની શ્રદ્ધા છે, અને જે જીવને સર્વજ્ઞની શ્રદ્ધા હોય એના ભાવ વધારે હોય જ નહીં. એને આપણે સમજીશું પણ ખરા. આપણે એક ચાર્ટ સમજી લઈએ છીએ પહેલા, જે આપણે આટલું બેઝિક સમજે ને, ચાર્ટ પણ આપણે જોઈ લઈએ છીએ. જો મને માઇક આપજો પેલું. હા, તમારે આ બાજુ થોડું ધ્યાન રાખવું પડશે.
પેલો બીજો ચાર્ટ ખોલજો પહેલા. હા, અહીંયા આપણો જે ટોપિક છે ને 5 સમવાય, બરાબર? એની પેલી ઉપરનું ખોલો છો જરા. હા, 5 સમવાયની જે ડેફિનેશન વ્યાખ્યા છે, થોડો અવાજ કરજો. કોઈ પણ કાર્યની ઉત્પત્તિમાં 5 વસ્તુ ફેક્ટર અવશ્ય જોવામાં આવે છે. આ 5 વસ્તુને જ શું કહેવામાં આવે છે? 5 સમવાય કહેવામાં આવે છે. કોઈ પણ કાર્ય જ્યારે ઉત્પન્ન થાય છે, જોવામાં આવે છે, તો આ 5 ફેક્ટર જોવામાં આવશે. એટલે ફરી આપણે યાદ કરીએ છીએ કે જેને પુરુષાર્થ નથી કરવો એ કયા ફેક્ટરને આગળ કરે છે? કોઈએ કાળ લબ્ધિને પકડી, કોઈએ હોનહારને પકડી, કોઈ કરણને પકડીને બેસી ગયા. બરાબર છે કે નહીં? જો હવે આવી જાઓ, આ સમવાયના નામ પણ જરાક. પેલું શું છે? સ્વભાવ. સેકન્ડ, થર્ડ, ફોર્થ, ભવિતવ્ય એટલે હોનહાર, અને 5મું શું છે? નિમિત્ત. આ 5 સમવાય. તેની ડેફિનેશન પછી અત્યારે સમય રહેતો જોઈએ છે. પેલો ચાર્ટ જરા નજર નાખી લઈએ. 5 સમવાય. ફર્સ્ટ, સ્વભાવ. બરાબર છે કે નહીં? અને આ સ્વભાવના લક્ષિત એરો મારો હિસાબ એટલા માટે સ્વભાવના લક્ષિત તત્વ નિર્ણયનો પુરુષાર્થ હજુ જીવને સમ્યક દર્શનની પ્રાપ્તિ થઈ નથી. જેમ ગજપંથા હજુ નજીક 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 આવી જુદી વાત કરીએ છીએ જરા. જે બહેનશ્રીને પૂછવામાં આવ્યું ને, સમ્યક તો કેટલું દૂર? આટલું, પછી આટલું, હજુ થયું નથી. એ પહેલા વાળી દશા. એટલે તત્વ પેડરનજીના શબ્દોમાં આપણે તત્વ નિર્ણયનો પુરુષાર્થ હજુ અંદરમાં, જેમ એની કરંટ પાસ થતો હોય, કરંટ પાસ થતો હોય, અને આપણે આંગળી આમ નજીક 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 લઈ જઈ રહ્યા છે ને, અને એકદમ એની મમ્મી કહે બેટા આંગળી ખસેડી લે, નજીક જાય આંગળી ખસેડી લે. અહીંયા સ્વભાવની તરફ ફરિયાદ જઈ રહી છે, ચોંટાડી દે. બેમાં જુદું કહ્યું થોડું મેં. પેલામાં આંગળી શું કરવામાં આવે છે? એકદમ નજીક પહોંચી ખેંચી લેવાની, તો કરંટ લાગશે. અહીંયા અંદરમાં જઈ રહ્યા છે ને, આ તત્વ નિર્ણયનો પુરુષાર્થ હજી પ્રક્રિયા ચાલે છે. અને કહે છે આ અંદરમાં પર્યાય જ્યાં અભેદ થઈ ગઈ એ વખતે સમ્યક દર્શન જ્ઞાન ચારિત્ર રત્નત્રયની પ્રાપ્તિ થઈ. એ તત્વ નિર્ણયનો પહેલા પુરુષાર્થ છે. અહીંયા એ બતાવ્યું છે કે એ સિવાય આપણે જોઈશું કે તમે પુરુષાર્થની આટલી બધી વાતો કરો છો ને, કે અમે પુરુષાર્થ તો પેલા વ્રત, તપ, સત, સંયમ, શીલ, સ્વાધ્યાય આ બધું ખૂબ કર્યું, વનવાસ લીયો, મુખમૌન રહ્યો, ઘણો બધો પુરુષાર્થ કર્યો. ત્યારે પંડિતજી સાહેબ સ્પષ્ટ કરે છે કે તે જેનું નામ પુરુષાર્થ આપ્યું છે એનું નામ ખરેખર પુરુષાર્થ નથી. નોટ વેલિડેટ. સમજે? પુરુષાર્થની સંજ્ઞાની અંદર એ ફિટ નથી થતું. તું કહે છે મેં વ્રત ઉપવાસ કર્યા, એકાસન કર્યા, બીજી ત્રીજી રીતે જે ઘણી બધી તપશ્ચર્યાના ભેદો હોય છે, કે ના, અહીંયા એક જ વાત છે કે તું બોલો જો તત્વ નિર્ણયનો પુરુષાર્થ. તત્વ નિર્ણયના પુરુષાર્થમાં સૌથી પહેલા 7 તત્વના નામ સમજે, એમાં હે જ્ઞે ઉપાધિ સમજે, એમાં પરમ ઉપાધિ શુદ્ધ અંતઃ તત્વ, એવી રીતે એની અંદર થોડો ઉપયોગ લગાવે. બરાબર? તત્વ નિર્ણયનો પુરુષાર્થ. અને એમ કરતા જીવ જયારે આગળ વધ્યો એ વખતે પક્ષાતિક્રાંત થયો અને આત્માનો અનુભવ થયો. જેમ આપણે હમણાં સિંહની પર્યાયની અંદર એ જીવે જે સમ્યક દર્શન જ્ઞાન ચારિત્રની શું કરી? પ્રાપ્તિ કરીને એ મોક્ષના ઉપાયનો પુરુષાર્થ જે વખતે થયો એ વખતે એને સ્વભાવનું લક્ષ્ય તો છે જ, અને એ વખતે એને જે કામ થયું ને એ વખતે એની કાળલબ્ધિ પણ શું થઈ? આપણે હવે કહી શકીશું ભાવેશભાઈ, હવે રોટલી બનીને, એકચ્યુઅલી સેન્સથી કહું છું, રોટલી બનીને એ વખતે આમથી કે પેલા રોટલી કેમ ના બની? કે બની એ વખતે કહ્યું છે કે હવે રોટલી બનવાનો શું હતો? કાળ. અને એ વખતે આ વચ્ચે વાળા આ બહેન હતા, જે કોઈ બહેન હતા, એ નિમિત્ત પણ ક્યારે કહેવાયા? રોટલી બની તો. કાળલબ્ધિ પણ ક્યારે? એ રોટલી બની તો. જ્યાં સુધી કાર્ય નિષ્પન્ન જ ના થયું ત્યાં સુધી રોટલી બનવાનો કાળ આવ્યો એવું નહીં કહેવાય. અને રોટલી કેમ બની? ખાખરો કેમ ના બન્યો? પૂરી કેમ ના બની? હોનહાર. વેરી ગુડ, હોનહાર.
એ હોનાર જ એ મારી તો આજે પૂરી ખાવાની બહુ જ ઈચ્છા હતી, પૂરી ખાવાની બહુ બધી વાત સાચી, પણ પૂરી બને એવી વાત, તારી વાત પૂરી થાય એવી, હવે પૂરી તારે ખાવી છે પણ પૂરી તારી વાત પૂરી થાય એવી નથી. આજે તો તારે આ જ ખાખરા ખાવા પડશે. સમજાય છે કે નહીં? હોનાર જ એવી છે. પણ એ બધું ક્યારે કે એ વખતે પૂરી ના મળી અને ખાખરા મળ્યા. સમજાય છે કે નહીં? થોડુંક આપણે લગાડવાનું છે અંદરમાં, પણ થોડુંક આઈડિયા આવે. જો તો કાળ લબ્ધિ પણ પાકી ગઈ, બરાબર. હોનહાર, એની હોનહાર ભલી હોનહાર હતી. મારીચીની પર્યાય વખતે કામ ના થયું તો કહીશું કાળ લબ્ધિ પણ નહોતી પાકી, હોનહાર પણ નહોતી. અને પછી આ બાજુ અહીં આવી જાય આ નહીં કર્મના ઉપશમાદિ પણ જયારે સિંહની પર્યાયના સમ્યક દર્શન થયું તો સામે દર્શન મોહ નામનું કર્મ હતું, એના ઉપશમ પછી ક્ષયોપશમ, જે આપણે એની ડિટેલમાં સમજીશું પછી આ પ્રમાણે. પણ આ બધામાં જીવે કશું કાંઈ કરવાનું, આમાં તો કાંઈ કરી શકતો જ નથી. આ તો કુદરતની શક્તિ છે, પરદ્રવ્ય છે, બરાબર છે નહીં? પછી એ જીવ ઓન ધ વે છે. હવે આ શરૂઆતની વાત છે. આ હવે આ મોક્ષ માર્ગ ઉપર આવ્યો અને આગળ જતે ડેસ્ટિનેશન મોક્ષમાં પહોંચ્યો. મોક્ષમાં પહોંચ્યો એ વખતે એના 5 સમવાય પાછા. એમાં આ સ્વભાવ તો ખરો જ. સ્વભાવમાં તો જેમ કે ને પેલો જડો ચોટેલો છે, પર્યા દ્રવ્યને શું થઈ છે? અંદરમાં ચોંટી ગઈ છે. સ્થિરતાનો પુરુષાર્થ છે, સ્થિરતા. અને બચેલો જે કોઈ પણ દોષ છે દ્રવ્ય કર્મ, ભાવ કર્મ, નો કર્મનો, એને સ્વભાવના આશરે મુનિરાજ ભવ બંધન તડતડ તૂટ પડે એ ઉખાડીને ફેંકવામાં. એક ગઈકાલે જે હતી વાત, બહુ સરસ વાત હતી કે પદ્માનંદી પંચવિંશતિ ચાલે છે અમારે, એની અંદર એક વાત હતી કે જગતની અંદર સામે કોઈ શત્રુ છે અને આ બાજુ રાજા જે છે એને લડવા માટે જાય છે, બરાબર છે ને? એની શત્રુની સેના પણ છે. અને એ જે છે એ આ રાજાએ સામેવાળો જે રાજા છે, શત્રુ રાજા જે છે ને, એનો શિરછેદ કરી નાખ્યો, તલવાર શિરછેદ કર્યો. તો શત્રુનો શિરછેદ કર્યો એ વખતે આ રાજાને ક્રોધ કસાય હશે કે નહીં હોય? નોર્મલી તમારે જવાબ આપવાનો, જનરલી ક્રોધ કસાય તો હશે જ. આ પ્રમાણે તલવાર ચલાવી હતી. મને જગતમાં એવું જોવામાં આવે છે કે સામેવાળા શત્રુનો જ્યારે શિરછેદ કરવામાં આવે છે એ વખતે આ બાજુવાળા રાજાને શું જોવામાં આવે છે? ક્રોધ કસાય જોવામાં આવે છે, ઉદ્વેગ જોવામાં આવે છે, તીવ્ર કસાય જોવામાં આવે છે. પણ હે મુનિરાજ, હે હાલતા ચાલતા સિદ્ધ ભગવંતો, આપે આ શત્રુ રાગ દ્વેષ આદિ જે વિકારી ભાવો શત્રુ છે ને, એનો જે આપણે શિરછેદ કર્યો છે, પણ આપની પરિણતિના રંચ માત્ર કસાયના પરિણામ તો છે નહીં. આપી તો સ્વભાવના આશ્રય શાંત પરિણામ દ્વારા, વિતરાગ પરિણામ દ્વારા મોહ રાગ દ્વેષ રૂપી શત્રુઓને શું કરી નાખ્યો છે? નાશ કરી નાખ્યો છે. આવી રીતે વિરોધાભાસ અલંકાર વાળું આચાર્ય પદ્મનંદી દેવીએ લખી છે વાત. હાજી, હા અંદર છે ને? હા હા હા, એની અંદર છે ને, જયમાલાની અંદર. હા બરાબર છે, સરસ. જો यद्यपि युद्ध नहीं कियो नाही रखे अति तीर परम अहिंसक आचरण तदपि बने મહાન. એ જ ને? હા જો તો આ થઈ ગયું ને. હવે જો મોક્ષ વખતે કાળ લબ્ધિ પણ પાકી ગઈ. આ ગુરુદેવ ની એટલે સંપ્રદાયની ચર્ચા આપણા ગુરુભાઈ હવે ને કેવડીએ દીઠું હશે ત્યારે અમારો મોક્ષ થશે. આ એક કાળ લબ્ધિ, ભવિતવ્ય એટલે હોનહાર, પછી આ મોક્ષ આવી ગયો. અને એ વખતે શું લખ્યું છે? વાંચો છો? સંપૂર્ણ કર્મોનો ક્ષય છે. કેમ કે મોક્ષ દશા બતાવી છે ને, એટલે પૂરેપૂરા કર્મનો શું થઈ ગયો? ત્યાં ક્ષય થઈ ગયો. આવું એક આપણે આ બાકીના સ્વાધ્યાયના દિવસોની અંદર આપણે સમજીશું. અહીંયા ગાડી અહીં જરા પેલું પણ લાવી દો હવે. હા, 5 સમવાય કોઈ પણ કાર્યની ઉત્પત્તિમાં 5 વસ્તુ ફેક્ટર અવશ્ય જોવામાં આવે છે. આ 5 વસ્તુને 5 સમવાય કહે છે. પેલું છે સ્વભાવ. એમાં આપણે જરા નજર નાખીએ. કોઈ પણ પદાર્થમાં કોઈ કાર્ય વિશેષ રૂપ પરિણમિત હોવાની શક્તિ તે તેનો સ્વભાવ છે. જેમ કે આત્મામાં સમ્યક દર્શન ઉત્પન્ન હોવાની શક્તિ તે તેનો શું છે? સ્વભાવ. આ જેમ કે કરીને આપણે સમ્યક દર્શનનું
દ્રષ્ટાંત લીધું છે. એવી રીતે બધામાં પણ લગાવી શકાય. સમ્યક દર્શન જલ્દી જ આપણને ખ્યાલ આવે. પછી બપોરે આપણે ચર્ચા કરીશું આની સ્વભાવ પુરુષાર્થ કાર્ય રૂપે પરિણમિત થવામાં પદાર્થની શક્તિનો ઉપયોગ એટલે કે પરિણમન તેને પુરુષાર્થ કહે છે. જેમ કે પર્યાયમાં સમ્યક દર્શનની પ્રાપ્તિ થવી તે. થર્ડ કાળલબ્ધિ કોઈ પણ કાર્યની ઉત્પત્તિનો સ્વકાળ તે તેની કાળલબ્ધિ છે. જેમ કે સમ્યક દર્શનની ઉત્પત્તિનો સ્વકાળ તે તેની શું છે? કાળલબ્ધિ. હોનહાર થવા યોગ્ય કાર્યને જ ભવિતવ્ય કહે છે. જેમ કે સમ્યક દર્શન રૂપ કાર્ય થયું એને જ ભવિતવ્ય કહે છે. નિમિત્ત જે પદાર્થ સ્વયં કાર્ય રૂપે ન પરિણમે પરંતુ કાર્યની ઉત્પત્તિમાં અનુકૂળ હોવાનો આરોપ જેના ઉપર આવે તેને નિમિત્ત કહે છે. જેમ કે સમ્યક દર્શનની ઉત્પત્તિમાં દર્શન મોહનીય કર્મના ઉપશમાદિ. એટલે આવા પ્રકારની આપણે બાકીના સેશનમાં આપણે ચર્ચા કરીશું. હા